આપણે દુઃખી ક્યારે થાય ખબર છે? અમુક લોકો એ જ વાત આપણને પૂછે જે આપણી પાસે હોય જ નહીં. શું પૂછે ખબર છે? તમારી જમીન છે? આપણે એમ કહીએ ના અમારી જમીન નથી. એટલે એવું મોઢું કરે ને, કેવું કરે ખબર છે? એટલે તમારી જમીન નથી. મને તેમ થાય આને કહી દો કે 10-20 વીઘા તું અમને દઈ દે, તાર પછી જાજી હોય ને તો. પછી એવું પૂછે, લે તમારે 4 વ્હીલ છે? આપણે એમ કહીએ ના નથી. 4 વ્હીલ નથી ભાઈ, અમને હાલવાનો શોખ છે, અમારી પાસે 4 વ્હીલ નથી. તને એટલી બધી ચિંતા થતી હોય તો પૈસા લાવું, અત્યારે જ છોડાઈ આવું. ઘણી વાર શું થાય ખબર છે? ખાસ કરીને બહેનોને કહેવાનું કે જો બધા એટલા બધા રૂપિયાવાળા ન હોય, બધા રોટલા ખાતા હોય જ. આપણી પાસે છે એમાં ખરેખર આપણે ખુશ છીએ, આપણે એક પણ પ્રકારની તકલીફ નથી, બિંદાસથી આપણે રહેતા હોય, આવું જાવું, ખાવું પીવું, હરવું ફરવું, બસ માણસને આથી જજુ જોઈએ શું. પણ જ્યારે બીજા આપણને સવાલ પૂછે ને, એમાંય આપણે ક્યાંક ગયા હોય સગાવાલામાં કે પછી ક્યાંક ગ્રુપમાં ગયા હોય, જ્યારે એ લોકો સવાલ કરે ને, એ સવાલથી આપણે દુઃખી થાય અને બીજાના સવાલના લીધે આપણે ઘરમાં મોઢા ચડાવીને ફરી અને ઘરવાળાને કહીએ, આપણી વાતનું એને ખરેખર બહુ ટેન્શન આવે, એ ઉપાધિમાં આવે અને ખરેખર એ એટલા બધા ઉપાધિમાં આવે ને કે હવે એ લોકો વિચારે કે હવે આપણે કરી તો શું, કરી તો 4 વ્હીલ આવે, શું કરી તો જમીન આવે. એની પાછળ આપણી જે ખુશી હોય ને એ બધી વહી જાય. એટલે બીજા આપણને કાંઈ પણ પૂછે તો તરત એનો જવાબ એવો આપો કે બીજી વાર એ તમને પૂછે પણ નહીં. ઘણા બીજાના લીધે ઘરમાં બહુ મોટા કજિયા થતા હોય તો ખાસ કરીને બહેનો કે બીજાની વાત માનવી નહીં. એ લોકોનું કામ જ એ હોય કે આ લોકો ખુશ રહે છે કેમ. નથી તો ના પાડી દો, નથી. હા, મને તો ઘણા એમ કે લે